મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોને લઈને સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી છે। સંતરામપુરના પ્રથમપુર ગામે આ બૂથ કેપ્ચરિંગ થયાનું જાણવા મળ્યું। આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં તે મોબાઈલ લઈને આવ્યો હતો। આ અંગે સંતરામપુર પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું એ મતદાન મથકમાં એક વિડીયોમાં મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા એના આધારે પ્રાથમિક રીતે પહેલાં ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે। એ હાલ અનનોન છે, પણ એની તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે। હાલ તપાસ ચાલુ છે, ઇન્ક્વાયરી ચાલુ છે। ના, હજી તો તપાસ ચાલુ છે। આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બુથ સંતરામપુર એસીનું 220 નંબરનું છે, પ્રથમપુર ગામ છે। સરકાર તો કાયદેસરના લોકપ્રતિનિધિ ધારા મુજબ અને આઈપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ કોઈ રેકોર્ડ ઉપર આવી માહિતી નથી, પણ આવશે તો કાર્યવાહી કરશે। તપાસ દરમિયાન શું કોનો રોલ આવે છે તપાસ ચાલુ છે। આજે જ ગુનો દાખલ થયો છે, એટલે આગળની કાર્યવાહી હશે તો જણાવવામાં આવશે। हाँ, कल रात को एक वीडियो वायरल हुआ है कि जिसमें कोई एक इंसान पोलिंग बूथ के अंदर जाके विजय भाभोर नाम का ही आदमी है, तो वहाँ जाके वो वीडियो में अनाप शनाप बोल रहा है और वहाँ पे बूथ कैप्चरिंग का इस टाइप का दिखाई दे रहा है, जो बोगस वोटिंग भी कर रहा है वहाँ पे, वो सारा मतलब वोट डाल रहा है, वो सब चीज़ें उसको दिखा रही है। तो उसके हिसाब से हमने ज़रूरी कलमें उसमें लगाई हुई है, आईपीसी की, इवन आरपीए की। तो आईपीसी की कलम में हमने लगाई हुई उसमें 171F लगाई हुई है, जिसमें कि इम्पर्सनेशन किया हुआ है उसने और इन्फ्लुएंस अपना दिखा रहा है। आरपीए की भी हमने रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट की भी हमने कलमें लगाई हुई है, जिसमें कि 128 है कि मेंटेनेंस ऑफ सीक्रेसी, तो वो उसने पूरा नहीं कराया उसमें फॉलो। दूसरा ये लगाया हुआ है हमने कि 131 कि डिसऑर्डरली कंडक्ट यहाँ पे करा लिया है। साथ में 132 लगाई है आरपीए की कलम, जिसमें कि ये मिसकंडक्ट के लिए पेनल्टी जिसमें दी गई है, उसमें मिसकंडक्ट भी ग्रॉस मिसकंडक्ट इसमें मालूम पड़ रहा है। साथ में आरपीए की 135 1B लगाई हुई है, जिसमें ऐसा माना गया कि कोई वोट किसी और का ही बंदा खुद डाल रहा है उसकी जगह पे, तो वो एक चीज़ इसमें आ रही है। तो ये इसके साथ साथ जो मोबाइल लेके वो बंदा अंदर गया तभी उसको वीडियो ले पाया। यानी ये महिसागर कलेक्टर श्री है, तो उनके वो जो जाहिरनामा है उसका भंग करा गया है, तो उसकी भी 188 आईपीसी की कलम हमने लगाई गई है। तो जैसे ही हमने ये एफआईआर अभी रजू करी है, उसके साथ में हमने जो 2 आरोपी है इसके, ये विजय भाभोर और उसके साथ में जो पार्टी के एजेंट है, वो दोनों की हमने अरेस्ट कर लिया, धरपकड़ की गई है और आगे की कार्यवाही भी हमारी। वो एक्चुअली एडमिनिस्ट्रेटिव लैक्स हो जाएगा थोड़ा, तो उसमें जो प्रिसाइडिंग ऑफिसर होते हैं तो उसको शायद वो रेवेन्यू में से नोटिस भी दिया जाएगा कि वो क्या उनके लैब्स रह गए, एक्टिव रोल था या फिर उनका बहुत ज़्यादा पैसिव रोल था और उसकी मिसकंडक्ट था उनका, तो वो चीज़ अभी बाहर आएगी। लेकिन वो इंक्वायरी के बाद जैसे अगर हमको मिलता है तो हम अपने हिसाब से तपास करेंगे, वरना इन्वेस्टिगेशन वहाँ पे वो एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट से किया जाएगा। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હતી અને એ ચૂંટણી એક લોકશાહીનું મહાપર્વ છે। ત્યારે ખરેખર એ વિડીયો દ્વારા આપણને એમ લાગે કે લોકશાહીનું ચિત્રણ થયું છે। એ મહાપર્વને સાથે સાથે એક દુઃખદાયક ઘટના આપણે ગણી શકાય કે ખરેખર લોકોનો મત અન્ય વ્યક્તિ નાખી જાય, જાણે કે બૂથ કેપ્ચરિંગ થયું એમ બધા જ વોટે નાખવા અને એ જે પોલિંગ ઓફિસરને ઓર્ડર કરે તમે તમારે બટન દબાવો, તમે તમારે ઇસ્યુ કરો અને હું બટન દબાયા કરું, અને એ લાઈવ થાય છે। બીજી ઘટના દુઃખદ ઘટના તો એ છે કે પોતે પોતાને ઉજાગર કરે છે, એનો મતલબ કેટલું બિંદાસ છે। અને એ જે તે વ્યક્તિ છે એ એવું જાણવા મળે છે કે પૂર્વ તાલુકા પ્રમુખ સંતરામપુરના ભાજપના હતા રમેશભાઈ ભાભોર, એમનો છોકરો વિજયભાઈ છે। આ એ આઈડેન્ટિટીની ઓળખ છે, એ પોતે પણ જાહેર કરે છે અને એટલો બિંદાસ પણ એ વોટ નાખે છે। ત્યારે એ તે હાજર સ્ટાફ અને હાજર સ્ટાફને જરા ડરી ગયા હોય તો હાજર સ્ટાફે કેટલી ફરિયાદ આપી અને તાત્કાલિક સ્થળ પર હાજર પોલીસને બોલાવી કે શું એક્શન લીધા એવું કંઈ જાણમાં નથી। અને એવું જાણ્યા પછી માનો કે વાયરલ થયા પછી માનો કે અમને બધાને ખબર પડી ત્યારે અમે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેનને જાણ કરી અને પ્રભાબેને પોતે પણ કલેક્ટરશ્રીને જાણ કરી છે, અમે પણ જાણ કરી છે અને અમે એ વસ્તુમાં એ કહેવા માગીએ છીએ કલેક્ટરશ્રીને કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને કાયદેસરના પગલાં લેવા જોઈએ। પહેલાં તો એ જે આરોપીઓ છે એ એમને કાયદેસરના પગલાં લઈ સજા થવી જોઈએ, પણ સાથે સાથે એ બૂથનું પરિણામ એટલે કે રદ થઈ અને એને ફરીથી ચૂંટણી થાય, ફરીથી ત્યાં મતદાન થાય એ જાહેરાત કરવી જોઈએ। આ ખરેખર બહુ ગંભીર બાબત છે અને એ બાબતે અમે બધા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને જો કચાશ લાગશે તો અમે જે કંઈ કાયદેસરના પગલાં લેવા પડે એ માટે અમે તૈયાર છીએ। હા।
ચોક્કસ પહેલાં તો અમે એવું જાણીએ છીએ કે અમે અરજી આપી છે, અમારા ઉમેદવાર પ્રભાબેને પણ અમને આશ્વાસન આપ્યું છે કે દાહોદ કલેક્ટરને એમણે સીધી વાત કરી છે, કદાચ મહીસાગર કલેક્ટરને પણ સીધી વાત કરી છે. અને સાથે સાથે એ જે લેખિત અરજી માન લો કે ચૂંટણી પંચમાં સીધું માન લો કે દિલ્હી લેવલે બી ચૂંટણી આયોગમાં બી ફરિયાદ પહોંચાડી છે. તો આ બધા જ એક્શન માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મને નથી લાગતું કે કદાચ કચાશ કપાય, પણ છતાંય જો એવું કંઈ થાય તો અમે ઇન્ડિયા ગઠબંધનના બધા જ કાર્યકરો અહીંયા અમે એવું લાગે કે કલેક્ટર કચેરી ધરણા પર બેસવું પડે અથવા તો જે કંઈ કરવું પડશે એ બધું જ કરીશું.